પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ પર એક મોક ડ્રીલ યોજવાની છે, જેમાં હાલની પરિસ્થિતિના સંજોગને ધ્યાનમાં લઈને જે સેન્સિટિવ જગ્યાઓ હોય પ્લસ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ કે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય અને પોતાની પણ સાવચેતી અને જાનમાલનું ધ્યાન રાખવાનું હોય, એ બધી પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી જે ગાઈડલાઈન મળી છે એ અનુસંધાને આજે 4 વાગ્યાથી આ મોક ડ્રીલનો શરૂઆત થશે, જેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જિલ્લામાં સાયરન વગાડવામાં આવશે અને લોકો ત્યારે એલર્ટ રહે અને પોતાની સાવચેતી રાખે એ પ્રમાણેની જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પ્લસ એની સાથે સાથે જે લેટેસ્ટ સૂચનાઓ આવી છે એ પ્રમાણે આ મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે, જેમાં સાંજે 8 વાગ્યાથી લઈને 8:30 વાગે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ છે, જેમાં ખાસ કરીને લોકો પોતે સ્વયંભૂ આ વસ્તુને વ્યવસ્થિત પાલન કરે, પોતાનું જ્યાં નિવાસસ્થાન હોય, જ્યાં કોઈ પોતાની ફેક્ટરી હોય, જ્યાં કામ કરવાનું પોતાનું સ્થળ હોય, બધી જગ્યાઓ પર જે બ્લેકઆઉટનો ટાઈમ છે એ પ્રમાણે એનું પ્રોપર ફોલોઅપ થાય અને આજુબાજુના જ્યાં કોઈ રહેવાની જગ્યા હોય ત્યાં કોઈને ઉપરથી અગર કોઈ વસ્તુ જોતા હોય યા પછી કોઈ બહારથી કોઈ લોકો જોતા હોય તો ત્યાં ઘરમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ ફેક્ટરીમાં વસ્તુ ડાર્ક મળે અથવા તો એકદમ ઇલેક્ટ્રિસિટી નહીં હોય એ પ્રમાણેની લોકો ખાસ ધ્યાન રાખે અને આ અડધી કલાક દરમિયાન બ્લેકઆઉટ દરમિયાન એ વસ્તુનું પ્રોપર પાલન થાય. આ આખી મોક ડ્રીલનું જે મેઇન પર્પસ છે, કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકો પોતે કઈ રીતે સાવચેત રહી શકે, પોતાને સેફટી માટે અને લોકોને સેફટી માટે આ બધી વસ્તુઓના પાલન માટે અને સુચારુ રૂપથી વ્યવસ્થા થાય એ ધ્યાનમાં રાખીને આ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. પ્લસ જે આ મોક ડ્રીલ છે, આ મોક ડ્રીલમાં કોઈને પેનિક થવાનું નથી. એનો મેઇન ઉદ્દેશ્ય લોકોની જાગૃતિ માટે છે. જે હાલની પરિસ્થિતિ અને જે સંજોગ છે એના અનુસંધાને આપણે બધા સાથે મળીને આ મોક ડ્રીલના પાર્ટ બનીએ અને એમને સફળ બનાવીએ. થેન્ક યુ.